ભાવનગર પોલીસ દ્વારા સંવેદનશીલ મતદાન મથકોની સુરક્ષાનું નિરીક્ષણ શરૂ. આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને પોલીસ પ્રશાસન દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલ મતદાન મથકોની બિલ્ડિંગોનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને સંવેદનશીલ બૂથ ગણાતી જગ્યાઓની રૂબરૂ મુલાકાત લઈને ત્યાંની સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી કરવામાં આવી રહી છે. આ પ્રક્રિયામાં પોલીસ વિભાગ, મામલતદાર અને એસડીએમ સાથે સંકલન સાધીને સંવેદનશીલ મથકોની યાદીને આખરી ઓપ આપી રહ્યું છે, જેથી ચૂંટણી દરમિયાન વધારાનો પોલીસ બંદોબસ્ત ગોઠવી શકાય અને મતદાન શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય. આગામી ચૂંટણી અનુસંધાને શહેરના જુદા જુદા વિસ્તારમાં આવેલ બૂથ બિલ્ડિંગ અને તેમાં બી જે સંવેદનશીલ જે છે બૂથ બિલ્ડિંગ તેની વિઝિટનું હાલમાં તેની વિઝિટ લેવાનું કામકાજ હાલમાં ચાલુ છે. આ જ સંવેદનશીલ બૂથ બિલ્ડિંગને લોકેટ કરી અને તેનું જે છે મામલતદાર કચેરીએ મામલતદાર સાહેબ તથા એસડીએમ સાહેબ સાથે બેસી અને તેની સંવેદનશીલતાની ખરાઈ કરી અને તેને ફાઇનલાઇઝ કરવાનું તેમાં તેની વિઝિટ કરવાનું કામકાજ હાલમાં ચાલુ છે. આ સંવેદનશીલ જે બૂથ બિલ્ડિંગ જે છે તેમાં વધારે બંદોબસ્ત રાખવામાં આવતો હોય છે, એટલે રૂબરૂ જઈ અને તેની ખરાઈની કામગીરી હાલમાં ચાલુ છે.